મહુવા માર્કેટિંગ યાર્ડમાં કુલ 19 જણસીઓની આવક નોંધાઈ। જાણો શું રહ્યા આજના ભાવ। ભાવનગર જિલ્લામાં આવેલું મહુવા શહેર માર્કેટિંગ યાર્ડ સૌથી વિશ્વસનીય સ્થળ બન્યું છે, ત્યારે આજે 10 મેના રોજ મહુવા માર્કેટિંગ યાર્ડ ખાતે વિવિધ પ્રકારની જણસીઓની હરાજી કરવામાં આવી હતી, જેમાં આજે ભાવનગર જિલ્લાના મહુવા માર્કેટિંગ યાર્ડ ખાતે એરંડા, જુવાર, બાજરી, સિંગ, ઘઉં, મકાઈ, અડદ, ધાણા, સોયાબીન, ચણા, સફેદ અને કાળા તલ, તુવેર, લાલ અને સફેદ ડુંગળી સહિતની વિવિધ પ્રકારની કુલ 19 જેટલી જણસીઓની આવક નોંધાઈ હતી। ભાવનગર જિલ્લાનું મહુવા માર્કેટિંગ યાર્ડ લાલ ડુંગળીના વેચાણ માટે સૌથી જાણીતું છે, ત્યારે આજે માર્કેટિંગ યાર્ડમાં લાલ ડુંગળીના 7283 કટ્ટાની આવક થઈ હતી। માર્કેટિંગ યાર્ડમાં લાલ ડુંગળીના 116 રૂપિયાથી લઈને 309 રૂપિયા સુધીના ભાવ બોલાયા હતા। માર્કેટિંગ યાર્ડમાં આજે નવી મગફળીની પણ હરાજી કરવામાં આવી હતી, જેમાં માર્કેટિંગ યાર્ડમાં આજે નવી મગફળીના 1521 કટ્ટાની આવક થઈ હતી। યાર્ડમાં નવી મગફળીના પ્રતિ એક મણના નીચા ભાવ 1061 રૂપિયાથી લઈને 1330 રૂપિયા સુધીના પ્રતિ એક મણના ભાવ બોલાયા હતા। આ ઉપરાંત આજે માર્કેટિંગ યાર્ડમાં ચણાની પણ હરાજી કરવામાં આવી હતી। માર્કેટિંગ યાર્ડમાં ચણાના પ્રતિ એક મણના નીચા ભાવ 860 રૂપિયા રહ્યા હતા અને ઊંચા ભાવ 1215 રૂપિયા સુધીના ભાવ બોલાયા હતા। માર્કેટિંગ યાર્ડમાં આજે ટુકડા ઘઉંની પણ હરાજી કરવામાં આવી હતી। યાર્ડમાં ટુકડા ઘઉંના પ્રતિ એક મણના નીચા ભાવ 351 રૂપિયાથી લઈને 621 રૂપિયા સુધીના ભાવ બોલાયા હતા। આ ઉપરાંત આજે માર્કેટિંગ યાર્ડમાં જીરુની પણ હરાજી કરવામાં આવી હતી। યાર્ડમાં જીરુના પ્રતિ એક મણના નીચા ભાવ 4601 રૂપિયા રહ્યા હતા અને ઊંચા ભાવ 5100 રૂપિયા સુધીના પ્રતિ એક મણના ભાવ બોલાયા હતા। આ ઉપરાંત આજે માર્કેટિંગ યાર્ડમાં કપાસની પણ હરાજી કરવામાં આવી હતી। યાર્ડમાં કપાસના પ્રતિ એક મણના નીચા ભાવ 1000 રૂપિયા રહ્યા હતા અને ઊંચા ભાવ 1388 રૂપિયા સુધીના ભાવ બોલાયા હતા। આ ઉપરાંત આજે માર્કેટિંગ યાર્ડમાં એરંડાની પણ હરાજી કરવામાં આવી હતી। યાર્ડમાં એરંડાના પ્રતિ એક મણના નીચા ભાવ 700 રૂપિયા રહ્યા હતા અને ઊંચા ભાવ 1070 રૂપિયા સુધીના ભાવ બોલાયા હતા। આ ઉપરાંત આજે માર્કેટિંગ યાર્ડમાં જુવારની પણ હરાજી કરવામાં આવી હતી। માર્કેટિંગ યાર્ડમાં જુવારના 228 ગુણીની આવક થઈ હતી, જેના પ્રતિ એક મણના નીચા ભાવ 300 રૂપિયા રહ્યા હતા અને ઊંચા ભાવ 871 રૂપિયા સુધીના ભાવ બોલાયા હતા। આ ઉપરાંત આજે માર્કેટિંગ યાર્ડમાં સોયાબીન, વરિયાળી સહિત વિવિધ પ્રકારની જણસીઓની હરાજી કરવામાં આવી હતી, જેમાં માર્કેટિંગ યાર્ડમાં વરિયાળીના પ્રતિ એક મણના નીચા ભાવ 875 રૂપિયા રહ્યા હતા અને ઊંચા ભાવ 1140 રૂપિયા સુધીના પ્રતિ એક મણના ભાવ બોલાયા હતા। માર્કેટિંગ યાર્ડમાં આજે લીલા નારિયેળની પણ હરાજી કરવામાં આવી હતી। યાર્ડમાં લીલા નારિયેળના 28470 નંગની આવક થઈ હતી, જેના 100 નંગના નીચા ભાવ 531 રૂપિયા રહ્યા હતા અને ઊંચા ભાવ 1852 રૂપિયા સુધીના ભાવ રહ્યા હતા।